ભાવનગરમાં પણ એક હત્યાની ઘટના સામે આવી રહી છે, જેમાં ભાવિ પત્નીની હત્યાથી ચકચાર મચી છે। ભાવિ પતિએ ભાવિ પત્નીની હત્યા કરી દીધી છે। શહેરના મફતનગર વિસ્તારમાં હત્યાનો આ બનાવ બન્યો છે। ભાવિ પત્નીની હત્યાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં હત્યાનો બનાવ જે સામે આવી રહ્યો છે, ભાવિ પતિ દ્વારા પોતાની ભાવિ પત્ની વાગ્દત્તાની હત્યા કરી દેવામાં આવી છે। શહેરના પ્રભુદાસ તળાવ પાસે આવેલ મફતનગર વિસ્તારમાં જે ઘટના સામે આવી, ઘટનાને લઈ પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મયુર દવે વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, જે હત્યાની ઘટના સામે આવી રહી છે, શું માહિતી છે આ મામલે? કિન્નરી ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરમાં એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં ભાવિ પતિએ પોતાની ભાવિ પત્નીની હત્યા કરી નાખી છે। શહેરના પ્રભુદાસ તળાવ પાસે આવેલ મફતનગર વિસ્તારમાં આ ઘટના બની છે। હત્યાની ઘટનાને લઈને મસમોટો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે। હાલ અત્યારે પોલીસ દ્વારા હત્યાનું કારણ જાણવા માટે થઈને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે હત્યા કરવામાં આવી છે તેમના આજે મૃતકના જે પત્ની, જે ભાવિ પત્ની છે, અને તેમના આજના લગ્ન હતા અને એ દરમિયાન જે હત્યાનો બનાવ બન્યો છે, ત્યારે પોલીસે ફરાર થયેલા આરોપીને શોધવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। કિન્નરી, જી ધન્યવાદ મયુર આ માહિતી માટે। હત્યાની ઘટના જે સામે આવી રહી છે, ભાવનગરથી આ ઘટના સામે આવી છે, જેમાં એક ભાવિ પતિ દ્વારા ભાવિ પત્નીની હત્યા કરી દેવામાં આવી છે। હત્યાનું કારણ હજુ અકબંધ છે।